જય માતાજી। આજે હું બનાવીશ મોદક। તો તેના માટે મેં મિલ્ક પાવડર લીધો છે, દૂધ, ઇલાયચી, ટોપરાનું છીણ, ખાંડ અને તૂટી ફૂટી। તો આપણે તૂટી ફૂટી મોદક બનાવી લઈશું। તો તૂટી ફૂટી મોદક બનાવવા માટે મેં 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે અને તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું। તો આપણે 3 ચમચી ખાંડ લીધી છે, ઇલાયચીના દાણા અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે આપણે ટોપરું અને ખાંડ બધું સરસ પીસાઈ ગયું છે, તો એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। તો આપણે ખાંડ અને ટોપરું સરસ થઈ ગયું છે ઇલાયચીને। હવે આપણે તેમાં દૂધનો પાવડર એડ કરીશું અને તૂટી ફૂટી એડ કરીશું। આપણે તૂટી ફૂટી મોદક બનાવીએ છીએ એટલે આપણે તેમાં સરસ કલરની તૂટી ફૂટી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈ અને એકદમ સરસ ડો બાંધી લઈએ। આપણે દૂધ વધારે એડ નથી કરવાનું, જો વધારે દૂધ એડ કરીશું તો એકદમ ઢીલું થઈ જશે। તો હવે આપણે સરસ એકદમ ડો તૈયાર થઈ ગયો છે। જો તમારો એકદમ ઢીલો થઈ ગયો હોય તો તમે તેમાં ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો। તો હવે આપણે તેના મોદક બનાવી લઈએ। તો તેના માટે આપણે આવી રીતે લઈ અને મોલ્ડ લીધું છે, રીતે બંને બાજુ મોલ્ડમાં ભરી મોલ્ડને ફિટ બંધ કરી દઈશું। અને આવી રીતે દબાવી લઈશું। તો હવે આપણે જોઈ લઈએ તો આપણા મોદક સરસ બનીને તૈયાર થઈ ગયા છે। તો આવી જ રીતે આપણે બધા જ મોદક બનાવી લઈશું। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।